હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન। આજે આપણે બનાવીશું દહીં તીખારી એટલે કે વઘારેલું દહીં। તો આ દહીં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનવામાં ખૂબ જ ઝડપી બની જાય છે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા દહીં લીધું છે। તો મીડિયમ ખાટું એવું દહીં છે મારી પાસે। હવે તેની અંદર આપણે મસાલા કરીશું। તો જેટલું તમને તીખાશ જોઈએ એ પ્રમાણે તમે લાલ મરચું નાખી શકો છો। અહીંયા મેં 2 નાની ચમચી લાલ મરચું નાખ્યું છે, સાથે થોડી હળદર નાખીશું। હવે તેની અંદર થોડું ધાણા જીરું પાવડર નાખવાનું છે, સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। હવે તેની અંદર આપણે ગરમ મસાલો નાખવાનો છે। તો અહીંયા થોડો સામાન્ય એવો ગરમ મસાલો નાખીશું। તમારે સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો। હવે આપણે થોડુંક એની અંદર તેલ નાખીશું। તો મેં અહીંયા 1 ચમચી અને ઉપર થોડું તેલ નાખ્યું છે। હવે આપણે આને પછી મિક્સ કરીશું, સાઈડ પર મૂકી દઈશું અને વઘાર માટે તેલ મૂકીશું। તો મેં અહીંયા વઘારિયાની અંદર થોડું તેલ લીધું છે, એની અંદર જીરું નાખ્યું છે, પછી ઝીણી સમારેલી 1 ડુંગળી લીધી છે મેં। જો તમે ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। અહીંયા મેં લસણ હોય એની ચટણી લીધી છે, એ એની અંદર મિક્સ કરીશું અને 2 થી 3 મિનિટ માટે આ રીતે સાંતળીશું બંને વસ્તુને। જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તમે એકલો જીરાનો તડકો પણ એની અંદર લગાવી શકો છો, પણ ડુંગળી અને લસણનો ટેસ્ટ દહીંની અંદર બહુ જ સરસ આવે છે। તો હંમેશા આ રીતે દહીં વઘારું છું એટલે મેં તમને આ રીતે બતાવ્યું છે। તો 2 થી 3 મિનિટ પછી ગેસ બંધ કરી દેવાનો અને આ ગરમ ગરમ જે આપણે તડકો બનાવ્યો છે એની અંદર નાખી દઈશું। તો દહીંની અંદર મસાલા ઉપર જ આ બધી વસ્તુ આ રીતે નાખી દેવાની છે અને હવે આપણે ઉપરનો મસાલો છે ને એની અંદર થોડું થોડું આ રીતે મિક્સ કરીશું। તો જો દહીં ભાગે ને એકદમથી એનું ધ્યાન રાખવાનું। તો થોડું થોડું આ રીતે હલકે હાથે જ એને મિક્સ કરવાનું। તો થોડું મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે તેની અંદર કોથમીર નાખી દઈશું। તો થોડીક સમારેલી કોથમીર આની અંદર મેં નાખી દીધી છે અને હવે 2 ચમચી લેવાની છે આપણે અને આ રીતે આપણે મિક્સ કરવાનું છે, કેમ કે દહીં છે એકદમ છાશ જેવું ના બની જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। એટલે હલકા હાથેથી જ આ રીતે બધું મિક્સ કરવાનું છે। જો સરસ એવો બધો મસાલો આની અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે 2 ચમચીથી આ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે દહીં તીખારી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે અને મસાલો પણ સરસ એવો આની અંદર મિક્સ થઈ ગયો છે। તો તમને એક વખત બતાવી દઉં, જો બધો જ મસાલો આની અંદર મિક્સ થઈ ગયો છે। નજીકથી પણ તમને એક વખત બતાવું તો આપણું ટેસ્ટી દહીં બનીને તૈયાર થઈ ગયું છે। તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો મેં અહીંયા સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે। તો તમે આને રોટલી સાથે કે પછી વઘારેલા રોટલા સાથે કે સાદા રોટલા સાથે પણ સર્વ કરી શકો છો, બહુ ટેસ્ટી લાગે છે। આની અંદર કોઈ શાકની પણ જરૂર નથી પડતી, એકલું વઘારેલું દહીં બનાવશો ને તો પણ એટલું ટેસ્ટી લાગશે। તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે। અને હા, જલ્દીથી લાઈક કરી દેજો। થેન્ક યુ। તો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને એક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે અને તમે સૌથી પહેલાં મારા વિડીયોને જોઈ શકો છો। તો જરૂરથી આ રેસીપીને પણ ટ્રાય કરજો અને મને ફોલો કરજો। ખૂબ ખૂબ આભાર તમારો। થેન્ક યુ।